ભારતીય વિચાર મંચના પ્રાંત અધ્યક્ષ તરીકેનું દાયિત્વ વહન કરી રહ્યા છે. વચ્ચે જે મંચસ્થ છે શ્રી ઈશાનભાઈ જોશી ભારતીય વિચાર મંચના પ્રાંત મહામંત્રી તરીકેનું દાયિત્વ છે અને તે આજે પ્રેસને સંબોધિત કરશે. હું ઈશાનજી જોશીને નિવેદન કરું છું કે તે પ્રેસને સંબોધિત કરે. બધા જ પ્રેસના મિત્રોને, વડીલોને, ભગીનીઓને, માતાઓને બધાને નમસ્કાર. આમ તો આપણા બેનરની અંદર અને સ્ટેન્ડીની અંદર આપ સૌ જોઈ જ શકો છો અને આપણે બધા જ લોકો જાણીએ છીએ એક ઐતિહાસિક કહી શકાય એ પ્રકારની અને એક સુવર્ણ અવસર આપણને આ વર્ષે સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે મળ્યો. સ્વાભાવિક રીતે સંઘની 100 વર્ષની જે યાત્રા છે એ અનેક ઉતાર ચઢાવની અંદર લોકો જોતા હોય છે અને અનેક પ્રકારના પ્રશ્નો, અનેક પ્રકારની ચર્ચા એના વિશે સમાજની અંદર થાય છે. તો સ્વાભાવિક રીતે સંઘ એ સમાજના સામાન્ય લોકો માટે, પ્રબુદ્ધજનો માટે, શોધકર્તાઓ માટે, અધ્યેતાઓ માટે, નેતૃત્વ કરનારાઓ માટે, તમામ પ્રકારના લોકો માટે એક મહત્વનો વિષય આજના સમયમાં, સાંપ્રત સમયમાં છે એવું આપણે બધા કહી શકીએ, માની શકીએ. અહીંયા ભારતીય વિચાર મંચ, ભારત શોધ સંસ્થાન, આ બંને જે સંસ્થાઓ છે, આ બંને સંસ્થાઓ શોધકર્તાઓ, અધ્યેતાઓ અને પ્રબુદ્ધજનો, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્ષેત્ર જેને આપણે કહીએ એ પ્રકારના ક્ષેત્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી કાર્યરત હોય એવી સંસ્થાઓ. સ્વાભાવિક રીતે જ આ વર્ષ શતાબ્દી વર્ષ હતું એટલે અમે એને તક લઈ અને પ્રબુદ્ધ લોકોની સામે એક યોગ્ય રીતે આ વિષય અલગ અલગ માધ્યમોથી જાય એના માટેનો એક વિચાર કર્યો અને અમે એ વિચાર મેડમની સામે મૂક્યો કે આ એક સુવર્ણ અવસર છે અને આપણે આ અવસર નિમિત્તે કેટલાક કાર્યક્રમ કરીએ અથવા તો રિસર્ચ પેપર પ્રેઝન્ટ કરીએ, કંઈક એકેડેમિક કરીએ, કંઈક ઠોસ કરીએ જેનાથી કરીને આવનારી પેઢીઓ સુધી એક સાચા અર્થમાં સાચી વાતો બધા સુધી પહોંચે. અને મેડમે ગુજરાત યુનિવર્સિટીએ ખૂબ સારો સહયોગ આપ્યો અને ભારત શોધ સંસ્થાનને સાથે રાખીને એક પ્રદર્શની, એક મલ્ટીમીડિયા શો અને એક વ્યાખ્યાન માળા, આવી 3 બાબતોને લઈ અને આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. કાર્યક્રમનું જે શીર્ષક આપણે નિર્ધારિત કર્યું, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી શતાબ્દી યાત્રા, નેતૃત્વ કી દિશા और ભૂમિકા. સ્વાભાવિક રીતે વિષય મલ્ટીલિંગ્યુઅલ એટલે ઘણા બધા પ્રકારના લોકો, અલગ અલગ ભાષાઓને જાણનારા લોકો પણ કાર્યક્રમની અંદર જોડાશે. કેટલાય લોકો બહારથી પણ આવવાના છે. આગળની મેટરમાં આપણે એની પણ વાત કરીશું. એટલે કાર્યક્રમ વગેરે જે છે આપણે હિન્દી માધ્યમની અંદર વધારે રહેશે. ફરીથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કી શતાબ્દી યાત્રા, નેતૃત્વ કી દિશા और ભૂમિકા. સંઘ જે છે એ સંઘનું જેટલું આપણે અધ્યયન કર્યું અને જેટલું હું જાણું છું એના આધારે સંઘ કોઈ એક વ્યક્તિના આધાર ઉપર અથવા તો એક વ્યક્તિની નિર્ધારિત દિશા ઉપર ચાલનારું સંગઠન નથી. સહભાગી નિર્ણય પ્રક્રિયાઓના આધાર ઉપર સમાજને સાથે રાખીને કામ કરનારું સંગઠન છે. એના માટે ખાસ એવું કહેવાય છે કે જ્યારે સંઘની શરૂઆત થઈ તો સમાજમાં સંગઠન કરવા માટે સંઘ નહોતો બન્યો, સમાજને સંગઠિત કરવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપના થઈ. તો સમાજને સંગઠિત કરવા માટે આ આખી જે યાત્રા છે એ યાત્રાને સરળ રીતે આપણે આગળ વધારી અને સમજી શકીએ એટલા માટે અમે એવું નિર્ધારિત કર્યો કે સંઘના આદ્ય સરસંઘ ચાલક, જેમણે વિજયાદશમીના દિવસે 1925માં સંઘની સ્થાપના કરી, પૂજનીય ડૉક્ટર હેડગેવાર, જેને આપણે બધા લોકો કહીએ, તો ડૉક્ટર હેડગેવારજીથી માંડી અને અત્યાર સુધીના સરસંઘ ચાલક સંઘની શતાબ્દી વર્ષની યાત્રા એ આપણે આ પ્રદર્શનીમાં, આ મલ્ટીમીડિયા શોમાં અને આ વ્યાખ્યાન માળામાં એની વાતો થવાની છે, એને ચર્ચવાના છે અને સાથે સાથે આના ઉપરના કેટલાક રિસર્ચ પેપર પણ પ્રેઝન્ટ સાથે થશે. પહેલા આપણે પ્રદર્શનીની વાત કરીએ. આમાં જે છે તો પ્રદર્શની જે છે
સંઘની આખી 100 વર્ષની યાત્રા 1950 થી 2025 આ યાત્રા ઉપર આ પ્રદર્શની રહેશે. હમણાં જે આપણે વાત કરી કે સંઘે અનેક પ્રકારના ઉતાર ચઢાવ જોયા છે. સંઘ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યા, પ્રતિબંધોમાંથી સંઘ ઉભરીને બહાર આવ્યો. અનેક પ્રકારના પ્રશ્નો સંઘ ઉપર સમાજ દ્વારા, બાકીના લોકો દ્વારા, કેટલાક ચોક્કસ પ્રકારના લોકો દ્વારા વારે વારે ઊભા કરવામાં આવતા હોય. એમાંના કેટલાક જે સામાન્ય પ્રશ્નો આપણે બધા જાણીએ છીએ કે ભાઈ સંઘે અંગ્રેજોને મદદ કરી હતી, સ્વાધીનતા પ્રાપ્તિ સંગ્રામમાં સંઘનો કોઈ રોલ નહોતો. આવા અનેક નાના મોટા પ્રશ્નો, આજકાલ તો બધી ઇલેક્શન વગેરેની પ્રક્રિયાના કારણે અનેક પ્રશ્નો ચાલે. અને ચોક્કસ પ્રકારના સમાજના એક ચોક્કસ પ્રકારના વર્ગને આ આખી યાત્રાથી અલગ રાખવા માટે પણ કેટલાક જૂથ, કેટલાક તત્વો દ્વારા ભડકાવવામાં આવતા હોય. તો આવા જેટલા પ્રશ્નો છે, સંઘ તો એક આમ 4 દિવસનો આ કુલ મળીને કાર્યક્રમ રહેશે. કાર્યક્રમમાં પહેલા દિવસે એટલે 11મી નવેમ્બરના દિવસે સાંજે 5:30 વાગે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાથે આપણું જે મલ્ટીમીડિયા શો અને પ્રદર્શની છે એનું ઉદ્ઘાટન થશે. અને ત્યારબાદ સાંજે 6:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી વ્યાખ્યાનનો કાર્યક્રમ રહેશે પહેલા દિવસે, જેમાં વક્તા તરીકે ડૉક્ટર કૃષ્ણગોપાલજી રહેશે અને આદ્ય સરસંઘચાલક ડૉક્ટર પૂજ્ય હેડગેવારજીના જીવન ઉપરની વાતચીત રહેશે. બીજા દિવસથી એટલે 12, 13 અને 14 એમ 3 દિવસ રોજ બપોરે 4 વાગ્યાથી માંડી અને રાત્રે 8 વાગ્યા સુધી પ્રદર્શની, મલ્ટીમીડિયા શો અને વ્યાખ્યાન આમ 3 વસ્તુ સમાજના બધા લોકો માટે ખુલ્લું રહેશે. અને જેમ મેં અગાઉ વાત કરી હતી અને આપ સર્વને પ્રેસ નોટમાં આપેલું છે એ પ્રકારે 3 વક્તાઓ 3 દિવસ પોતાની વાતચીત કરશે. અમે આમ તો સમાજના તમામ ક્ષેત્રના અગ્રગણ્ય લોકોને બોલાવ્યા છે, એટલે લગભગ બધા લોકો, જેમ મેં કીધું એમ બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર પણ આવશે, એ 11 તારીખે આવવાના છે. એ પ્રકારે બાકીના ક્ષેત્રના લોકો, જેમ કે સાંપ્રદાયિક અને ધાર્મિક ક્ષેત્રના લોકોને 12 તારીખે બોલાવ્યા છે. એવી રીતે અમારા જે અધિકારીઓ જે હશે, એટલે સંઘના જે મુખ્ય લોકો આવવાના છે, બાકીના જે મહત્ત્વના લોકો છે, એવા લોકોમાં જે પ્રોફેશનલ્સ લોકો છે એ પણ 12 તારીખે આવે અને એમનો એક અલગથી સંવાદ થાય એની પણ વ્યવસ્થા છે. મીડિયાના આપ સર્વેના બાકીના જે મહત્ત્વના મિત્રો છે, સિનિયર એડિટર્સ છે અને બાકીના લોકો, ચેનલ હેડ વગેરે જે છે, એમને પણ 13મી તારીખનું એક અલગથી બેસી શકે, સંવાદ થઈ શકે એ પ્રકારનું એક આમંત્રણ છે. ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ વગેરે જે બધા મિત્રો છે, 14મી તારીખે એમનો પણ એક અલગથી સંવાદ અને એ પ્રકારનો કાર્યક્રમ એક અલગથી પણ રાખ્યો છે. એટલે સમાજના તમામ ક્ષેત્રના તમામ અગ્રગણ્ય લોકો અને આપના માધ્યમથી બાકી બધા લોકો પણ જે જોડાશે એ બધા લોકો આ 3ની મુલાકાત લઈ શકશે. બધા લોકો આ 4 દિવસ દરમિયાન પહેલા દિવસે 5:30 વાગ્યાથી 8 વાગ્યા સુધી અને બાકીના તમામ દિવસોમાં રોજ બપોરે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી આની મુલાકાત લઈ શકશે. આ કાર્યક્રમ કોના માટે? એટલે એક તો 3 પ્રકારની સંસ્થાઓ આની જોડે જોડાયેલી છે. એમાં એક છે ભારત શોધ સંસ્થાન અને ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આખો કાર્યક્રમ થઈ રહ્યો છે. આ બંને લોકો એકેડેમિક જગતની અંદર કામ કરનારા લોકો છે, એટલે સ્વાભાવિક રીતે આની અંદર રિસર્ચ પેપર પણ પ્રકાશિત થવાના છે. એટલે જે રિસર્ચરો છે, શોધકર્તાઓ, અધ્યયનકર્તાઓ, પ્રબુદ્ધ લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, જે લોકો સંઘ અને સંઘની આખી આ યાત્રાને વૈચારિક રીતે સમજવા માગે છે, લેખક મિત્રો, સાહિત્યકાર મિત્રો, કોલમિસ્ટ મિત્રો, પત્રકાર મિત્રો, આ બધા જ પ્રકારના લોકો માટે આ એક મહત્વપૂર્ણ પ્રસંગ. અને સાથે સાથે સમાજના તમામ એવા જાણવા માટે ઈચ્છુક લોકો, આ સંઘની યાત્રાને જોવા માટે ઈચ્છુક લોકો, જે હજી સુધી સંઘને સમજતા નથી અથવા તો સંઘ ઉપરના જે પ્રશ્નો ઊભા કરનારા લોકો છે, જેને એ વિષયનો જવાબ જોઈએ છે અથવા તો જેને પ્રશ્ન જ કરવો છે, જવાબ પણ નથી જોઈતો, એ તમામ પ્રકારના લોકો માટે આપણી આ જગ્યા ખુલ્લી છે. બધા લોકો આવી શકે, એને સમજી શકે એના માટેની વ્યવસ્થા છે. અને આટલા બધા લોકો જ્યારે સમાજના બધા લોકો આવતા હોય અને સંઘના 100 વર્ષ હોય તો સ્વયંસેવક મિત્રો જે છે સંઘના, એમને તો બાકાત રખાય જ નહીં. એટલે બધા જ સ્વયંસેવક મિત્રો પણ સાથે સાથે આમાં જોડાશે. સંઘના જે ઓફિશિયલ લોકો છે, એટલે કે સંઘના મુખ્ય અહીંયા જે ગુજરાત પ્રાંત હોય તો ગુજરાત પ્રાંત પ્રચારકજી છે, ગુજરાતના સંઘચાલકજી છે પ્રાંતના, અને બાકીના જે બધા લોકો છે એ બધા લોકો પણ જોડાશે. કેટલાક અખિલ ભારતીય સ્તરે સંઘના જે અધિકારીઓ છે એવા લોકો પણ આવશે. અને ક્ષેત્ર એટલે જે પશ્ચિમ ક્ષેત્ર, જેને ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા કહેવાય છે, એના પણ જે અધિકારી બંધુઓ છે એ બધા લોકો પણ આમાં જોડાશે.